તો સવાર સવારની ગોદડાની અંદર જેવા બહાર નીકળ્યા એવા ચાલુ હતો વરસાદ. તો વરસાદ અંદર આપણે પહેરી ગયા પાછા ગોદડામાં. 1 કલાક પછી 1 કલાક પછી આપણે ફરીથી જાગી ગયા છીએ ને ઉઠતા મારે જોતા તો હજી સુધી વરસાદ ચાલુ જ હતો. હવે તો ઊંઘ પણ ઉડી ગઈ છે. હવે થોડી વાર જોઈએ વરસાદ ને બીજું કંઈ કામ છે જ નહીં. પણ ત્યાંથી આવી ગયા છે બારે ને બારે જોઈએ તો ઘર કરતા વધારે જ વરસાદ ચાલુ હતો. પછી ખબર પડે કે વરસાદ વધારે ને ઉપરથી પાણી વધારે એટીકેટી થઈને નાઈથી આપણે પહોંચી ગયા છીએ દુકાને પહોંચતા મંગાવ્યો પેલો નાસ્તો, કારણ કે સવારનું કશું ગાધું નતું. આપણને લાગી દે ભૂખ તો આપણે મંગાવ્યા છે આગળ વડાપાવ. તો ફાઇનલી આપણે વડાપાવ થઈ ગયા છે તૈયાર ને ખાઈ લીધા ફટાફટ. વડાપાવ ખાઈને પછી મંગાતા કેળા, કારણ કે અમારા જીતેશભાઈ થઈ ગયા હતા મોજો, તેમને ખાલી ફ્રૂટ જ ખાવાના હતા. આપણે ખાઈ લીધા કેળા ને આપણે સચિનભાઈ એકાદ ઉઠાવી લીધું. પછી ઓપડા વાળા તો આપણે પણ ઉઠાવી લીધું. તો અત્યારે તો મારા યાજ્ઞિકભાઈને ખબર નહીં શું થઈ ગયું છે. તો ઠંડા વાતાવરણની અંદર બધા માટે મંગાવી દીધી છે આઈસ્ક્રીમ. તો ફાઇનલી આવી ગઈ છે આપણી આઈસ્ક્રીમ. તો પછી અમે ખોલી આઈસ્ક્રીમનું ઢાંકણું નામ લાગી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા. જો તમારે આઈસ્ક્રીમ થઈ ગઈ છે પૂરી ને યાજ્ઞિકભાઈની પણ આઈસ્ક્રીમ થઈ ગઈ છે પૂરી, પણ પૈસા અમને આપ્યા હતા લાગે છે સાડી ખાઈ જશે. તો ત્યાંથી આવી ગયા છે ઘરે. આસમાન થઈ ગયો છે પીળો. આજનો વ્લોગ થાય પૂરો. મળે બીજા વ્લોગમાં.